હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય દ્વારકાજી, જય મંગલમાં. કેમ છો બધા? મજામાં હશો? હું પણ મજામાં છું ને આપણે આવી ગયા છીએ મસ્ત સરસ મજાનો વ્લોગ લઈને. તો તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મસ્ત મજાના વ્લોગમાં. તો ગાઈઝ અત્યારે જો મસ્ત એવા 11 વાગી ગયા છે અને 11 વાગે કામ બામ કરીને કમ્પ્લીટ થઈને આ જો બે વાસણ આપણે લઈ લીધા છે. તો આમાં બટેટા અને આમાં ટમેટા ને એવું સુધારશું. તો બટેટા પણ મસ્ત એવા આપણે લઈ લીધા છે અને ટમેટું એક લઈ લીધું છે અને કોથમીર લઈ લીધી છે. તો ગાઈઝ હવે આપણે છે ને નાસ્તામાં જો પેલા છે ને આપણે આ સુધારી લઈએ અને પછી આપણે નાસ્તો કરી લઈએ. તો નાસ્તામાં આપણે છે ને આ ખારી લીધી છે. તો તમે જોઈ શકો છો ખારી. તો ઈમાન મમ્મી લઈને ઉભા હાથમાં. તો ખારીને સાનો નાસ્તો કરી લઈએ અને આપણું કામ છે આજે રેસીપી આપણે બટેટાની બનાવવાની છે. તો બટેટા 5 લઈ લીધા છું અમે, થોડા જણા છીએ અત્યારે તો એટલા માટે. એક ટમેટું કોથમીર. તો હવે આપણે છે ને આ બધું મસ્ત એવું કટિંગ કરી નાખીને પછી ગાઈઝ મેં જો ઉંબાળ કરી લીધું છે મસ્ત એવું. જો બહુ ઉંબાળ સરસ મજાનું થાય છે, તમે જોઈ શકો છો. અને મેં ટમેટું અને બટેટા બે વસ્તુ છે ને સમારીને મસ્ત એવું જો કટિંગ કરી નાખ્યું છે. અને હવે લસણ રહી ગયું છે ફોલવાનું. તો હવે હું લસણ મસ્ત એવું ફોલી નાખું થોડુંક શાકમાં નાખવા માટે. અને બધી વસ્તુ જો તપેલી ને સીબો ને બધું લઈ લીધું છે, ખાંડણી ને એવું મસાલા અને ઉંબાળી કરી નાખ્યું છે. તો હાલો લસણ ફોલી અને પાછી તમને મળું. જો આપણે સરસ મજાનું ખાંડી નાખ્યું છે, મસ્ત મજાનું કમ્પ્લીટ થઈ ગયું છે બધું. તો હવે આપણે છે ને શાક મૂકવાનું છે વઘારવા માટે. તો હાલો હવે આપણે શરૂઆત કરી ડેલી આપણું જે કામ હોય. તો ગાઈઝ આપણે જો મસ્ત એવું તેલ નાખી દીધું છે અને વઘાર કરવાનો છે. વઘાર માટે તેલ સરસ તપેલીમાં નાખી દીધું છે. તો તેલ જો આવી ગયું છે ધીમે ધીમે, તમે જોઈ શકો છો. અને લસણ મસ્ત એવું મેં ખાંડી દીધું છે. તો આ લસણ છે, તો લસણ હવે હું નાખી દઉં છું આમાં. નાખીએ એટલે તરત જ તેલ આવી ગયું હોય ને એટલે જો મસ્ત એવું પાકવા જ મળી. પીળું થોડુંક થવા દેવાનું છે લસણ, થોડુંક બહુ જાજુ નહીં હો, પછી બળી જાય અને ઉંબાળ વધુ હોય. ચૂલે તો ઝડપી થાય, બળતા વઘાર વારે ન લાગે. તો મસ્ત એવું પીળું લસણ થઈ ગયું છે. તો આપણે હવે નાખી દઈશું ટમેટા અને કોથમીર. તો વઘાર મસ્ત એવો ટમેટા કોથમીર આપણે સરસ મજાનું કરી નાખો. તો તમે જોઈ શકો છો. હવે થોડીક વાર આને પણ પાકવા દઈએ ટમેટાને. હવે મેં થોડી ચટણી લઈ લીધી છે આમાં, તો આ મસાલામાં નાખવા માટે. તો મસ્ત એવા જો ટમેટા ને એવું પાકી ગયું. હવે બટેટા નાખી દઈએ સરસ. તો બટેટા મસ્ત નાખી દીધા છે ને હવે આપણે થોડીક વાર આને પણ હલાવવાનું છે. બટેટા તો બહાર જ આવવા બોલો. તો આ રીતના થોડીક વાર બટેટાને પણ ચડવા દેવાના છે મસાલા સાથે. તો મેં ચટણી જો વઘારમાં બળે નહીં એમાં થોડુંક પાણી નાખીને આવી રીતના ચટણી કરી દીધી છે. અને આ ચડે છે, ઉંબાળ વધી ગયો છે થોડુંક, પણ કાંઈ વાંધો નહીં. આપણે આને હલાવતા રહીશું એટલે આપણું શાક બળે નહીં. તો મસ્ત એવું શાક બનશે બટેટાનું. બટેટાની રેસીપી જોઈએ કેવી લાગે કેવી, તો કોઈ કોમેન્ટમાં કહેતી જ નથી, કહેજો. અને તમે પણ આવો મારા ઘરે ત્યારે તમને પણ આવી જ રેસીપી બનાવીને ખવડાવીશ. તો હવે હું છે ને ગાઈસ મીઠું નાખી દઉં છું. પેલા થોડુંક મીઠું નાખી દઈએ મસ્ત એવું આપણે સરસ મજાનું. તો મીઠું નાખી દીધું છે. હવે નાખી દઈએ આપણે હળદર સરસ એ.
દળેલું જીરું નાખી દઉં હવે મસ્ત. અને હવે પછી આ નાખી દઉં છું ચટણી, કારણ કે આપણા મસાલામાં બળે નહીં ને એટલા માટે નાખી છે. અને બધા મસાલા મસ્ત એડ કરી દીધા છે. તો 2-5 મિનિટ આ રીતના એને છડવા દઈએ આપણે. અને સીબો ઢાંકી દઈએ આપણે. સીબો ઢાંકી દીધો છે ને 2-3 મિનિટ સડવા દઈએ તો સડે છે. હાલો પછી મળીએ. આપણા બધા મસાલા તો મસ્ત એવા બટેટાની સાથે જ આવા સરસ પાકી ગયા છે. તો તમે જોઈ શકો છો મસ્ત એવું જો આવું સરસ મજાનું લોથેલું પણ કરી શકો અને રસા વાળું પણ બટેટાનું શાક તમે કરી શકો. તો આપણે છે ને લોથેલું નથી કરવાનું, આપણે રસા વાળું બટેટાનું શાક કરવાનું છે. એને આપણે બટેટા જ્યાં સુધી સડે નહીં ત્યાં સુધી સડવા દેવાના છે. અને હવે ટાંકી દી તો તમે બધા કન્ટિન્યુ બની દેજો. અને હવે શાકની રેસીપી આપણી સડી જાય ત્યાં સુધી બન્યા રહેજો. અને પછી મળીએ. શાક બધી રેસીપી તૈયાર જ છે. થોડીક વારમાં મસ્ત એવી છે ને પાકી જાય પછી આપણું મસ્ત એવું શાક બની ગયું છે. જો તમને બતાવી દઉં સરસ મજાનું. તો શાક મસ્ત એવું આપણે બનાવી નાખ્યું છે. બટેટાની રેસીપી આજની હતી. અને હવે આજે મારો જ વારો છે રસોઈ બનાવવાનો. તો ઉંબાળ મસ્ત એવું થાય છે. હમણાં તાવડી મૂકી દઉં ઉંબાળે. અને હવે જો હું લોટ બાંધું છું. જો શાક તો મસ્ત બની ગયું. તો હવે લોટ બાંધવા માટે જો મેં તૈયારી કરી છે. તો હાલો હવે લોટ બાંધી અને ફાઇનલી ગાઈઝ આપણે લોટ બાંધી અને મસ્ત મજાની જો આપણે રોટલી બની ગઈ છે સરસ મજાની. જો તમે જોઈ શકો છો રોટલી બનાવી નાખી છે. અહીંયા જો આવી રોટલી બનાવી છે. અને આ રોટલી હજી સડે છે. તો આપણું કામ મસ્ત એવું કમ્પ્લીટ થઈ ગયું છે. રસોઈ પાણીનું શાક સરસ મજાનું બટેટાનું બનાવી નાખ્યું છે. અને આજે આપણે બટેટાની રેસીપી હતી. કેવી લાગી કેવી નહીં જરૂરથી ચોક્કસથી જણાવજો મને કોમેન્ટમાં. અને હવે કરી દઈશ આપણે અહીંયા બ્લોગને એન્ડ. તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો, ફૂલ સપોર્ટ કરજો. નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળે બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી, જય